નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ઝૂંપડામાં રહેતા એમએલએ એસયુવી કાર ખરીદી છે। એમપીના રતલામમાં સૌથી ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા એમએલએ કમલેશ્વર ડોડિયારે 30 લાખની કિંમતની એસયુવી ખરીદી છે। કાર ખરીદ્યા બાદ કમલેશ્વરે કહ્યું છે કે તેમણે બેંકમાંથી રૂપિયા 24 લાખની લોન લીધી અને તેમના મિત્રો પાસેથી 6 લાખ ઉછીના લીધા છે। તેમણે કહ્યું છે કે તેમનો વિધાનસભા વિસ્તાર ગ્રામીણ વિસ્તાર છે। આવી સ્થિતિમાં બાઇક દ્વારા દરેક જગ્યાએ જવું શક્ય નથી, એટલા માટે તેમણે કાર ખરીદી છે। તે હજુ પણ ઝૂંપડાના મકાનમાં રહી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં જોવા મળ્યું ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ। ડાયમંડ સિટી સુરતમાં આવેલ પૂણા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી દરમિયાન સ્વચ્છતાના મિત્રોને ઘરેણાં ભરેલું બોક્સ મળ્યું હતું। ત્યારે આ બોક્સને લઈને સ્વચ્છતા મિત્રોએ ઘરેણાં ભરેલા બોક્સને પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવ્યું હતું। આ ઈમાનદારી બદલ સુરતના મેયર દ્વારા સ્વચ્છતા મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। હાલ આને લગતા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની આ મહિલા અમેરિકામાં લડશે ચૂંટણી। અમેરિકામાં એક ગુજરાતની મહિલાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। ફૂડ ટ્રકના બિઝનેસ બાદ ટેકનોલોજીમાં સ્ટાર્ટઅપ ચલાવતી ગુજરાતી મહિલા ભાવિની પટેલે હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ માટે ચૂંટણી લડી રહી છે। પેન્સિલ્વેનિયામાં 12મા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। ભાવિની પટેલ પોતાના વિસ્તારમાં પોપ્યુલર મહિલા નેતા તરીકે બની રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાર સુધી અમને રજા આપશો। નમસ્તે।